ભ્રષ્ટાચારની ચાવી બતાવીશ. ભ્રષ્ટાચારની ચાવી? હા. એવી કેવી? એ ચાવી છે, હું તમને બતાવું ને. બતાવો. આપણે વિશ્વગુરુ બનવાના છે. તમે પહેલા ચાવી તો બતાવો. આ ચાવી આપણે શોધીએ ને, પાપડ નીકળેલા છે તો એની અંદર આ એ ભ્રષ્ટાચાર પાપડ નીકળે? હા, પાપડ નીકળેલા છે. હા, ચાવી. આ આ ચાવી. ભ્રષ્ટાચારની ચાવી. આને કાં નાખવાની? હવે આ સીધી રીતની જે તિજોરી હોય એ તિજોરીમાં નાખવાની. એટલે કે જે આ 4 કરોડનો એ તિજોરી કાં મૂકેલ છે તે પહેલા એ બતાવો. એટલે આપણે તિજોરી તો હવે સરકારને જમા કરાવી દઈએ. માર્કેટની આજુબાજુમાં ક્યાંક છે. વાપી બાપી તો નથી ના ના, જતી એ રહી? નવસારીમાં વાપી છે. કા તાપી કે? ના. તાપી જતી રહી. ના ના, હવે હા એ બાજુ જ છે. રાકેશભાઈ, એમ તો આવું ખબર પડે કે ભ્રષ્ટાચાર થયો તો ગાંઠે નહીં. કડક કાર્યવાહી તો કરે. એટલે આ ખબર નહીં હે તો જ આવું થાય. આ લોકોને કહે કે વિકાસ મોટો થાય એના માટે તમે એવી કઈ દવા લાવો કે જડીબુટી લાવો હા. જેનાથી તમારો વિકાસ દેખાય, મોટો થાય. તમને ખબર છે કે ભ્રષ્ટાચાર થાય છે, સાચી વાત છે. આ રીતના થાય છે, સીધી વાત છે. અરે ભાઈ, પણ જે થાય છે તેને અટકાવવા માટેના તમે પ્રયાસો શું કરતા છો? એક ભાઈને સવાલ કર્યો ખબર? એક ભાઈ કબીરપુરમાં થોડાક ત્રાસી ગયેલા ગટરથી, અને હું ને ભરતભાઈ અમે ત્યાં હતા, એટલે ભરતભાઈએ પૂછ્યું કે ભાઈ તો પછી તમે કોને વોટ આપેલો એમ? તો હું કહેતા હતા, અમે તો મુકેશજીને વોટ દીધા હે, વિકાસને વોટ નહીં દીધા. હા. જો કો મર તો વિકાસ તો કઈ કોમ હે, મર તો મુકેશજી હે ને, મુકેશજી કરી પરો કે. આને હવે આ રાતના ચોરાઈ બોરાઈ નહીં જાય ભાઈ. હા, એ 4 રૂપિયા ફૂટ કોઈ વેચી નહીં આવે ભંગારવાળા. હા, વિકાસ મોટો થાય ને ભ્રષ્ટાચાર લાંબો નાનો થાય એવું કઈ ભ્રષ્ટાચાર લાંબો થાય કે નાનો થાય? નાનો થાય ને વિકાસ તો હવે જન્મ 20 વર્ષની આજુબાજુ થયા પણ એટલે આપણે તો આ પેલું દેખાય. ભ્રષ્ટાચાર રહિત, ભ્રષ્ટાચાર વિનાનું શાસન આપણે ક્યારે જોશું? આપણે જીવતે જીવ ના, જોવાના આપણે નહીં જોવું. આપણે પોયરાઓ કદાચ સારા આઈએસ આઈપીએસ બને ને એ લોકો હમણાં આપણે જે કલેક્ટર સાહેબ આવ્યા એવા કોઈ વાળા બને તો જૂનો આ જૂનો આઈએસ. ચાલો છોડો, ચાલો બાય બાય. નમસ્કાર અને આભાર. જય હિન્દ, જય ભારત. આજે ભરતભાઈ છે ને લુન્સીકુઈ મેદાનમાં લઈ આવ્યા અમને. મને કીધું બાગલેભાઈ માઇક લઈ લો, આપણે લુન્સીકુઈ મેદાનમાં જવાના. રનિંગ ટ્રેક પર લઈ આવ્યા. કેમ લાવ્યા ભાઈ? મેં તમને એટલા માટે લાવ્યો કે નવસારી કહેવાય ને કે મોંઘેરા મહેમાનોને લાવવા માટે આપણે તામઝામ કરવો પડે, ખર્ચો કરવો પડે. એ મોંઘેરા મહેમાન એક આવેલા હતા નવસારીની અંદર. મોંઘેરા મહેમાન? હા. ને એમને જે રીતે વિકાસ કર્યો ને વિકાસની જે ગંગા વહી રહી છે એ ગંગાની અંદર જે ભ્રષ્ટાચારી રૂપે એક ચાવી ખોવાયેલી હતી કે આ ભ્રષ્ટાચાર કેવી રીતે થાય, એ ચાવીની શોધ કરવા અમે નીકળ્યા હતા સિન્થેટિક ટ્રેક ઉપર. બરાબર. એટલે કે ઘણીવાર એવું કહે ને કે માણસની અંદર હવા ભરાઈ જાય હા, તો માણસને સહન ન થવા દે, ના થાય. તેવી રીતે આ સિન્થેટિકની અંદર બી એર ભરાયેલી હતી. હા. એટલે હવે આ ભ્રષ્ટાચારી રૂપે ખાડા પડી ગયા, બહાર નીકળ્યા. હવે હું તમને એ ભ્રષ્ટાચારની ચાવી બતાવીશ. ભ્રષ્ટાચારની ચાવી? હા. એવી કેવી? એ ચાવી છે, હું તમને બતાવું ને. બતાવો, ચાવી બતાવો. હવે આ ખાડો છે, સિન્થેટિક સિન્થેટિક ટ્રેકનો ખાડો ભાઈ, નવો નક્કોર બનેલો. ડામરમાં તો ખાડા પડે. અહીંયા બેસી જઈએ ને? હા, એટલે ડામરની અંદર ખાડા પડે એ આપણે હા. સ્વાભાવિક રીતે જોયા છે હા. કે ડામરની ઉપર એટલા માટે કે વાહન ચાલે, હા. વરસાદ પડે હા. ને વરસાદ પડે તો સ્વાભાવિક કે ભાઈ ડામર હલકો હોય તો પડે. પણ આ પ્લાસ્ટિક છે ને પ્લાસ્ટિક બી એવું છે કે ચાઇના કા માલ ચલા તો ચાંદ તક, નહીં તો અંધેરી રાત તક. એટલે આપણે ચાઇનાની વસ્તુ તો વાપરવાની વાપરેલા છે. છે ને, આપણે પ્રધાનમંત્રીની વાત એમણે નથી સાંભળી. હા, એટલે આપણે અહીંયા આ ડબલા પડેલા છે, હા. એની અંદર એ ચાઇનાનો માલનો માર્કો મારેલો છે ને આ અહીંયા નાખેલું છે. હવે આપણે મુદ્દાની વાત એ છે, એ ભાઈ પેલો ડબલું લાવતો, આ ચાઇનાનો માલ છે કે નહીં ચેક કરવો ના પડે. છે ને, આપણે વિઝ્યુઅલમાં છે જ. આપણે એકવાર બતાવેલો છે, પણ હા, આપણે બતાવેલો. ડબ્બો અહીંયા મૂકી દઈએ ને તો બધાને ખબર પડે આ ચાઇનાનો માલ. હા, તો એ ખોદીને ઉચકીને ભાઈ લાવીએ. ડબ્બો લઈ આવતો. એ અમારા વિજયભાઈ છે. એટલે હજી તો આપણે ઉદ્ઘાટન કરવાનું બાકી છે કે રિબિન કાપવાનું, હજી કરોડ રૂપિયા આપણે ખર્ચો પાછો કરવાના છે. હા. આવતા વર્ષે પાછા 3.25 કરોડ રૂપિયાના આપણે ફૂલ બી રોપવાના ને, હા, એ કેમ ફૂલ કે હારું ફ્લાવર- પાછો 30-35 લાખ રૂપિયા ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ લાવવાના. એટલે એ બધી આપણે કેવું અત્યારથી આયોજન આપણે બહુ પૈસા વાળા એમ તો હે હા, શહેર આપણું. આપણે કેવું બધા દક્ષિણવાળા ને, દક્ષિણ એટલે હેડડીના પૈયા આવે, હા. ભાટના પૈયા આવે, પછી હા, ડબ્બો આવતો છે. હા. એમ ગબડાઈને લઈ આવ ની ટ્રેક પાછા આ લોકો કે ટ્રેક ડેમેજ થઈ ગયો. ના 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 ભાઈ, ટ્રેક ડેમેજ થઈ ગયો એમ કે પાછું તું આમાં રહેવા જ લે. દેતા, એમ જ હા, આમાં જ લાવ. વ્યવસ્થિત ઉચકીને લઈ આવતું. એને ટ્રેક પર ચલાવતો જ નહીં તો પાછો કહે કે ટ્રેક તમે ડેમેજ કરી લાગ્યો. હા, બસ આવી રીતના ઉચકીને જ લાવતું. હા, એમ. હવે આના ઉપર લખેલું છે હા હા, મેડ ઇન ચાઇના. મેડ ઇન ચાઇના, બરાબર. જો આ કંપનીનું નામ છે સેનડોંગ ઇનોવ પોલ્યુરેથિન કંપની લિમિટેડ. આ બેચ નંબર છે. વોર્નિંગ, સ્ટોર ઇન ડ્રાય પ્લેસ. ચાઇનાનો માલ છે. ચલે તો ચાંદ તક, નહીં તો રાત નહીં તો તક. અંધેરી રાતના. એટલે આ તો સાક્ષાત સાબિત થઈ ગયું અહીંયા. એટલે આપણે વિશ્વગુરુ બનવાના છે. તમે પહેલા ચાવી તો બતાવો. હા, ચાવી આપણે શોધીએ ને. હવે આ ચાવી. જો આ પાપડ નીકળેલા છે તો એની અંદર આ જે ભ્રષ્ટાચાર પાપડ નીકળે? હા, પાપડ નીકળેલા છે. હા, ચાવી. આ આ ચાવી. ભ્રષ્ટાચારની ચાવી. આને હા. કાં નાખવાની? હવે આ સીધી રીતે ભ્રષ્ટાચારની જે તિજોરી હોય
એ તિજોરીમાં નાખવાની. એટલે કે જે આ 4 કરોડનો એ તિજોરી ક્યાં મૂકેલ છે તે પહેલા બતાવો, એટલે આપણે સરકારને જમા કરાવી દઈએ. માર્કેટની આજુબાજુમાં ક્યાંક છે. વાપી બાપી તો નથી ના જતી ના, રહી એ ને? નવસારીમાં વાપી છે. કા તાપી કે તાપી જતી રહી? ના ના, હવે હા એ બાજુ જ કે હવે આ હજી ઉદ્ઘાટન કરવાનું બાકી છે. એટલે આપણે એ રીતે વિચારીએ કે આમાં જે ભાગીદારી કરેલી હોય કે જે નક્કી કરેલું હોય એ તો જે નિયમ પ્રમાણે જે ચાલતું હોય તે ચાલવાનું જ છે. હવે આપણે એવું તમારી ભાગીદારી તો નથી ને? ના ના ભાઈ, આપણે તો ચાવીનું એડ્રેસ તમને અમે કેવી તો રીતના ખેડૂત ખબર? માણસ, હેડીના પૈયા આવે તે આખો વરસ જીવીએ એના પર. ને હેડી તો અત્યારે હવે સુગર બી મોંઘું થઈ ગયું, આપણે ખેડૂતો જોક્સ અપાર્ટ, આ કોઈ ભ્રષ્ટાચારની ચાવી નથી, પણ આ ખાલી આ કંઈક રમૂજી છે મેને ભરતભાઈ. પણ એ એટલે આ જગ્યા ઉપર કરવાનું તાત્પર્ય એ છે કે સિરિયસનેસ તો કોઈ રહી નથી હવે, એટલે બધું મજાક જ બનાવી દીધેલું છે. ને આ નવસારી ખરેખર મજાકમાં જ જઈ રહ્યું છે. મજાકમાં જ. હવે સ્વાભાવિક છે તમે કે આપણે લોકોને વહીવટ કરવા શું કામ બેસાડે સરકાર કે ભાઈ પારદર્શિકતા થાય, વ્યવહાર બરાબર થાય. હવે 2-4 એવા માણસો આવ્યા કે આપણે કહું માણસ જાડો થઈ જાય તો રનિંગ સવારે દોડે આ તે, પણ પેલા એવું વિચાર્યું કે આપણે દોડવાનું નથી, આપણે જે તિજોરી છે ને એને જ હળવી કરી નાખી, એટલે દોડવાનું આવે જ નહીં. એટલે એ લોકો તિજોરીનું જે વજન હતું એ ઘટાડી નાખ્યું ને એ વજન આપણા અહીંયા દેખાય છે. બરાબર. એટલે એ વજન આપણે ભલે અહીંયા ભૂખા પેટે દોડવાનું જ, પણ જે તિજોરીનું વજન કેવી રીતે ઘટાડવાનું તે પેલા વૈજ્ઞાનિક લોકોને ખબર છે. હવે આવા છે ને આવા 10-12 ખાડા છે, આ એક નથી, અને આ ઉખડી જાય છે. બરાબર, આ જોઈ લો, આ ઉખડી જાય છે. પાછો ડેમેજ કરવાની કલમ મારા પર નહીં લગાવતા, ઓલરેડી ઉખડેલો છે ને એવા 17-18 ખાડાઓ છે. 17-18 ખાડા આખા ગ્રાઉન્ડ પર છે, તમે વિઝ્યુઅલમાં વારાફરતી જોઈ શકો છો. એક ભૂવો, અને ખાસ કરીને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, તમે મારું માન સન્માન છો, તમે આ ખાડા ધ્યાનથી જોજો. આ અધિકારીઓ તમારી આંખ નીચે કેવી છેતરપિંડી કરે તમે જોજો. કદાચ તમને ખબર નહીં હોય એટલે તમને જાણ કરી દેવું એમ. બાકી તમને ખબર હોય ને તમે આ બાબતે જો, એટલે રાકેશભાઈ એમ તો આવું ખબર પડે કે ભ્રષ્ટાચાર થયો તો ગાંઠે નહીં, કડક કાર્યવાહી તો કરે. એટલે આ ખબર નહીં હે તો જ આવું થાય. એ હવે કેવું છે, ઘણીવાર સાહેબની પ્રવાસ લાંબા હોય, ગાંધીનગર રહેવાનું હોય, બહાર જવાનું હોય, એટલે લોકલ બોડી જોતી હોય, એટલે સાહેબને ખબર પડે તો ચોક્કસથી આમાં પગલાં લેશે. પણ એકલું આપણે રાકેશભાઈને બી જવાબદાર નહીં ગણીએ, કે બીજા બધા બી જાગૃત મોટા લોકો બી ખરા ને અંદર. જો જવાબદાર તો ખરેખર મેં તો જનતાને માનું. હવે તમે ભલે જનતા રાજનો લોગો લઈને ફરતા હોય, પણ જનતાનું રાજ મને લાગતું નથી. પણ જનતા રાજ કરવા માટે પ્રતિનિધિ તો મૂકી દે, પણ એ પ્રતિનિધિ પાસે કોઈ હિસાબ નહીં માંગે. પણ તમે સમજે કેમ નહીં? જનતાને તો ખાલી લાઈક વાવાઈને કોમેન્ટ કરવાની, મારો નેતો, મારો કાકો, મારો ભત્રીજો, મારો મામો સાહેબ બની ગયો, પછી ભલે તમને ઊંઘે નહીં. તમે એની જોડે ફરિયાદ લઈને જાઓ, મારું ગટર ઉભરાય, રોડ ઉભરાય, તૂટી ગયું, આ થયું. તમને ખાલી વર્ષમાં જે ધારાસભ્ય કે સાહેબની કોઈની ગ્રાન્ટમાંથી જે બાકડો મળે ને એ બાકડા ઉપર બેસી જવાનું, હવા ખાવાની અને ખાલી લાઈક અને કોમેન્ટ વાહવાઈ કરવાની, બીજું તમારે કંઈ કરવાનું. તમે સવાલ કે પ્રશ્ન પૂછવા જાઓ તો ટોઈ ટોઈ કરતું તમારે ત્યાં સુધી સાયરન વાગે. કોનું વાગે તે તો એ લોકો જ ખબર. મને દયા ખરેખર હવે નવસારીની જનતા પર આવે. તમારી આંખની સામે આ તાગડધીન્ના થાય છે, એટલે તમારો જમીર જાગે કે નહીં, કે ખાલી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ત્યારે જ તમને બધું દેશભક્તિ યાદ આવી જાય, અને 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટના દિવસે. પણ આ દેશની પરિસ્થિતિ દિવસે દિવસે ભ્રષ્ટાચારના લીધે કેટલી ખરાબ થાય છે. તમારા શહેરના મહાનગરપાલિકાના કમિશનર સવારે 7 વાગ્યાથી ગ્રાઉન્ડ ઉપર દેખાય છે. માણસ અશોકભાઈ ધોરાજીયાને સલામ છે બોસ. એ માણસ ડ્યુટી પર ચડ્યો એટલે કે એને મેયરશિપ સંભાળીને ત્યારથી સવારે 7 વાગે એની વિઝિટ હોય ને. અત્યાર સુધી તો લોકો શું કહેતા હતા કે ભાઈ અમે તો કોર્પોરેટરને જોયા જ નથી એમ. આ માણસ સવારે 7 વાગ્યાનો ફિલ્ડ પર હોય બોસ. મેં તમને એ વાતનું સમર્થન આપીશ અશોકભાઈ માટે. હા, ને તમને આવા મેયર મળેલા છે, તેનો ઉપયોગ કરો. એમની પાસે વિઝન છે, એ પાછો માનવતા અભિગમ વાળો માણસ વ્યક્તિ છે. યસ, કે આપણે ઘણીવાર રજૂઆતો કરી. એક હમણાં તમને યાદ આપો, એક ટોયલેટ બની રહ્યું હતું આશાપુરી મંદિર આગળ. આપણા મારા લોકો જ એની ધ્યાન દોર્યું સાહેબ કે સાહેબ આ પાણીના કિનારા છે એટલે લોકોને થોડુંક એનાથી નેગેટિવ ફીલ આવે છે. તરત જ અશોકભાઈ એ કામને એવું કીધું કે જો લોકોના જો હિતનું કામ નહીં હોય તો આપણે એ સ્ટોપેજ કરીએ, અને લોકોને ખરેખર જે પ્રશ્ન છે એના માટે આપણે બીજી જગ્યા સજેસ્ટ કરીએ 100%. એ જ કેવું છે, એ જ કેવું આવું જેવા વિઝનરી માણસ તમને મળેલો છે એનો સદુપયોગ કરો ને. એ માણસની કામગીરી દેખાય છે. સવારે 7 વાગે એ માણસ ઉઠીને પોતાની સરકારી ગાડી મૂકી દીધેલી છે, બંગલો મૂકી દીધો. ભલે કમિશનર સાહેબ માટે 66 લાખનું ફર્નિચર થતું, એનાથી અશોકભાઈને કોઈ વાંધો નથી,
અને મેં તો કેવું કે અશોકભાઈ વાંધો ઉચકે તો વધારે સારું. આટલું બધું મોંઘું ફર્નિચર સાહેબ કંઈ કાંઈ આપવાનું ના હોય. આપણા જેવા માણસો જ છે યાર. ટેક્સના પૈસાનો બગાડ આટલો તો ના જ થવો જોઈએ. આ બી હું તમને કહીશ. પણ એક વાત છે કે જ્યારે આટલા સારા મેયર મળેલા હોય, કેમ કે આ ચૂંટાયેલો પ્રતિનિધિ છે, ચૂંટાયેલો પ્રતિનિધિ જનતાના પડખે આવીને ઊભો હોય, તેમના ઘરે જતો હોય, પ્રશ્નો સાંભળતો હોય ને, તો પછી જનતાએ જાગૃત થવાની જરૂર છે. ને જનતા એને કહેવાય છે કે અશોકભાઈ આ કામ કરીને આપો, આ ખોટું નહીં ચાલે તો નહીં ચાલે. પણ જનતા તો બોલવા રેડી જ નથી. બીક લાગે વાગી જાય. પણ હું વાગે તે જ ખબર નથી. એ મારે એ જ હોતું છે કે હારા વગાડી દે, એમ કે વગાડી દે, હું વગાડી દે એ જ નહીં સમજ પડે. આ તો જાહેર રીતના પ્રશ્ન છે. તમે કોઈ કઈના ઘરમાં લૂંટ કરવા થોડી જતા છે, ચોરી કરવા કે માંગવા થોડા જતા છે, કે ચાકુ મૂકીને કહે ભાઈ તું મને આપી દે, એવું તો છે નથી. આ તો હકની વાત છે. આપણે ટેક્સ ભરીએ છીએ. ઘણા બધા મને એમ કે તમે બોલે પણ કેટલું મોડું થાય ને કોઈ વાર તો નહીં થાય ને, એમાંથી શું મળે? બોસ, હું બોલું, હું કંઈ કરું, એનાથી ભલે કંઈ ના થશે ને, આ ખાડો નહીં પૂરાય કે આમનું આમ જ રહે. પણ એટલું યાદ રાખજો, હું એવા દેશમાં જન્મ્યો છું જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જન્મી ગયા. અને એ લોકોએ લોકોના હક અને અધિકાર માટેની લડાઈ લડી છે અત્યાર સુધી. એ લોકોએ જિંદગી આખી નાખી દીધી. હું રાત્રે ઊંઘીશ ને તો મને ઊંઘ સારી આવશે કે હું મારા શહેર માટે કંઈ બોલીને કંઈ લડીને ઊંઘ્યો છું. મારી આવનારી એટલે મારી જે સંતાનો છે, એ સંતાનો જ્યારે મોટી થશે ને ત્યારે કહેશે કે મારો બાપ છે ને તે સિંહ હતો. અને આ બધી વસ્તુ, આ બધી જવાબદારીઓ કોર્પોરેટરો, ચૂંટાયેલા અધિકારી, ચૂંટાયેલા શાસક પક્ષના નેતાઓ, અધિકારીઓ, આ તમામને લાગે વળગે છે. તમે તમારી એટલે કંઈક એવું તો કરો, એટલીસ્ટ એવું તો કરો કે આવનારી પેઢી આપણને કે યાર તમે 5 કામ સારા કરી ગયેલા છે. પણ કોર્પોરેટર તો બિચારાને સમજ કેવું છે, જો નવી વહુ ઘરમાં આવે ને એટલે એમ બહુ તામઝામ લઈને આવે કે આપણે આ ઘરને બહુ જબરદસ્ત બનાવી દઉં. પણ પછી ખબર પડે કે ડુહાડુહી તો આ ઘરની અંદર જે મૂકેલું છે ને તે કરવું અઘરું છે. એટલે એ ખાલી એ લોકોનો મેકઅપ ચૂંટણી પૂરતો જ હતો. હવે એ લોકોથી કંઈ થવાનું નથી. કેમ નહીં થવાય તે બી મેં કહું. શહેરના અનેક એવા વિસ્તારોના રોડ છે જ્યાં આજે કોર્પોરેટરના નગરસેવકો છે પણ એ લોકોથી રોડું નખાતું નથી નખાતું. આજે ગણપતિ દાદાનું આગમન થાય છે, લોકોની આ લાગણી, ભાવ, આદર બધો જોડાયેલો છે. જો એ લોકોથી કોઈ ખાડો પુરાતો હોય તો અમને અરે બોસ, એ કોર્પોરેટરની બી તમામ ફરજ છે ને બુરાલાલ શાહ ઉપાડે, અધ્યક્ષશ્રી. પોતાના વિસ્તારમાં ફરવાનું, કોઈ પ્રસંગ થાય તો જવાનું, ત્યાં બુરાલાલ શાહ જાય છે પણ એ કોર્પોરેટરો દેખાતા નથી. એમ એ લોકોને એટલી બી શરમ નથી કે અમારા અધ્યક્ષ જાતે આટલી મહેનત કરે છે, સવારથી સાંજ ફરે છે, એ સંકલનમાં રહી છે, તો આપણે શું વાંધો છે? પણ હવે એ લોકોને વિચારે કે ભાઈ રોજગારી માટે ધંધો બી એ લોકો બી તો કરવો પડે ને, નહીં તો તકલીફ પડે પાછું. એટલે તમે સેવા કરવાના માધ્યમથી રાજનીતિમાં આવો, કોર્પોરેશનમાં આટલું મસ્ત સ્થાન મળે. કેટલા લોકોની બિચારાની ટિકિટ કપાઈ ગઈ. ઇલેક્શન આટલું લાંબુ ચાલ્યું, આટલું મોટું ચાલ્યું, આટલા સારા પરિણામો આવ્યા, આટલા લોકો ચૂંટાયા પછી અમુક ગાયબ છે આજે બી. કયા કોર્પોરેટરો તમને દેખાય? ચાલો, તમારા મોઢે કયા નામ છે? મને તો સાચું કહું તો એમ તો 5-7 જણા લોકો જ જોયા છે. કયા 5-7 જણા? 52 જણા છે. એક તો શાંતાદેવી બાજુથી મુન્નાભાઈ કરીને એક મહેશભાઈ કરીને છે. મુન્નાભાઈ ને મહેશભાઈ દોડતા દેખાય, બરાબર. આ બાજુથી વિજયભાઈ છે ને એક પેલા ભાવિનભાઈ નાયક છે. હા, એ બંને દોડતા દેખાય. રાઈટ. પેલો રાકેશભાઈ છે તે પેલો રાકેશ કેબલ, યસ, હા, વોર્ડ નંબર 6. એક પેલી બાજુથી પેલો આસિફભાઈ બરોડાવાલા છે. આસિફ બરોડાવાલા દોડતા દેખાય છે. એક પેલા બિપિનભાઈ ઢીમા, પેલો કોંગ્રેસ વાળો પ્રકાશ બી દોડતો દેખાય. પ્રકાશ બી દોડે. એટલે એ તો કોંગ્રેસમાંથી આવ્યા એટલે પ્રભાબેન ને આપણે કોર્પોરેટર આપણા મતે ભાજપના કોંગ્રેસના બધા. એટલે એ પ્રભાબેન ને એ પ્રકાશ એ બિચારા એ પોતાના વિસ્તારમાં પ્રભાબેન કરતા પ્રકાશ મને વધારે એક્ટિવ લાગે. એટલે ના દોડે છે પોતાના વિસ્તારમાં. પછી આ બાજુ પરિમલ ટંડેલ. હા, પરિમલ 5 નંબરમાં પરિમલ, બરાબર. મુકેશ અગ્રવાલ થોડા જાગતા થયા છે પણ હવે સ્ટેન્ડિંગ કમિટીમાં. એક ભાઈને સવાલ કર્યો ખબર આપણે વોટ. હા, એક ભાઈ કબીરપુરમાં થોડાક ત્રાસી ગયેલા ગટરથી અને હું ને ભરતભાઈ અમે ત્યાં હતા એટલે ભરતભાઈએ પૂછ્યું કે ભાઈ તો પછી તમે કોને વોટ આપેલો એમ. તો હું કહેતા હતા, એટલે એ ભાઈ એવું કીધું કે અમે તો મુકેશજીને વોટ દીધા હે, વિકાસને વોટ નહીં દીધા. જો કો મર તો વિકાસ તો કઈ કોમ હે, મર તો મુકેશજી હે ને મુકેશજી કરી પૂરો કે આપણે મુકેશજી એવું કહેવા માંગતા હતા. એટલે હવે એ હું કીધું તે તો અમર નહીં પડી પણ એટલે એવું બોલ્યો કે મારે તો મુકેશજી હે, બાકી તો હવે વિકાસને મત નહીં દીધો. વિકાસને વોટ નહીં દીધો, મુકેશજીને વોટ દીધો. મુકેશજી તમને મત દીધો તો મુકેશજી, તો મેં મુકેશજીને ખરેખર આભાર વ્યક્ત કરીએ કે મુકેશજી થોડા વિસ્તાર થોડા કમ કરજો. મુકેશભાઈની લોકપ્રિયતા વધારે છે. વધારે છે.
હે ભરત? હા, એ ફ્લાવર શોમાં વધારાનો એ ખોટું. ખર્ચ મંજૂર મેં એમ કર્યો. કહું કે જો આ flower ડીપીઆર બીપીઆર બનેલો હોય, બધું એક્ઝેક્ટ નક્કી હોય. હવે ગ્રાઉન્ડમાં જેટલા ફૂલ આવવાના એટલા જ આવવાના, પણ 4 મેં- ગણું તો ગ્રાઉન્ડ નથી તો મેં થવાનું. એમ જ કહું કે તમે 3.25 કરોડ રૂપિયા આમાં નાખવાના ફૂલમાં, એ બી હમ. પાછા તમે વેચવાના છે. વેચવાના છે. આ તો આને હવે આ રાતના ચોરાઈ બોરાઈ નહીં જાય ભાઈ. હા, એ 4 રૂપિયા ફૂટ કોઈ વેચી નહીં આવે ભંગાર વાળા. હા, એ પાછું એ બી લોચા છે. ના, એમ તો પેલી ગ્રીલ મારેલી છે, હા, એટલે ચોર તો કુદીને નહીં જઈ પણ શકે. ખરેખર ગ્રીલ કા મારવાની જરૂર હતી નદી પર? તો આ લોકો ગ્રાઉન્ડ પર મારી. આ એડ્રેસ કદાચ પેલો ટેમ્પાવાળો ભૂલી ગયો હોય, કેમ કે જો પૂના નદી પરથી લોકો હમણાં બી એક ભાઈ કોઈ કાકો જંપલાયો અંદર પડી ગયો. હા. એટલે ખરેખર તો ત્યાં એક બ્રિજ બનાવવાનો છે, એટલે હવે બ્રિજ તો હજી લગભગ બનતા 4-5 વર્ષ લાગશે. 4-5 વર્ષ એ બ્રિજનું લોખંડ પાછું ચોરાઈ ગયું. અને પેલું જે અંગ્રેજોના વખતનું જે લોખંડ જે હતું, ચોરાઈ ગયું, એ તો એને જગ્યા પર ખરેખર આપણે દેખાતું એવું કહે કે એ લોખંડ તો કંઈક અલગ રીતનું હોય કે જેનું સરકારી નિયમો અને એને ખરેખર હરાજીમાં નહીં લેવાય. કેમ નહીં લેવાય? કે એ એક આખું એનું આઈડિયોલોજીક અલગ છે ને એ જે લોખંડ છે એનામાંથી આપણે રિસર્ચ કરવાનું આવે, એટલે બ્રિજ ન વેચાય. તો એ લોકો વેચી નાખ્યો બ્રિજ. હવે તો કઈ લગભગ કરોડ રૂપિયાની આજુબાજુનું કઈ ટેન્ડર હતું, કોઈ બરોડા બાજુની કોઈ પાર્ટી હતી. પણ સારું, એ બી વિકાસમાં વાપરજો તમે. પણ બાજુમાં એક બ્રિજ છે, લોકો હવે સુરત જવા માટે આપણે પેટ્રોલ બાળીને વેસમાં હાઈવે થઈને જવું પડે, તો આ નજીકથી બ્રિજ વહેલો બને એવું તો આપણે કહીએ ને કે ભાઈ વહેલો બને એમ. બ્રિજ કે લોકો સુરત જવા વાળા બિચારા હવે ટાઈમે કેવું છે, હવે અહીંયાથી વેસમાં અને સુરત ગ્રીડ થઈને જવું પડે, તો આ રસ્તો શોર્ટ છે. તો આ વહેલો બ્રિજ બને તો બ્રિજ વાળા કોન્ટ્રાક્ટરે બ્રિજનું કામકાજ ચાલુ કરેલું હતું. હા, પછી દેખાયું કે પેલો લોખંડ બોખંડ કાઢે તો કઈ એને માપે બાપે નહીં, કઈ નહીં, કેટલું લોખંડ નીકળે હું નહીં. એટલે ફોન કર્યો મેં હા. કે આનો વર્ક ઓર્ડર આપો, તો બીજા દિવસથી કામ જ બંધ થઈ ગયું. એ તો પણ હવે એટલે વર્ક ઓર્ડર લીધા વગર એ તો ઉપરથી એવું અમુક કેવડાય બોરી બમણીનું ખેતર. લુન્સી કુઈની આ પવિત્ર ધરતી ઉપર રનિંગ ટ્રેક, ભ્રષ્ટાચારી રનિંગ ટ્રેક ઉપર બેસીને થોડાક લવારા અમે કર્યા, પણ એ લવારામાં બહુ બધા તથ્ય છે. હા, એટલે બહુ સાચી વાતો છે. મજાકની રૂપમાં તમે આ થોડુંક અમારા પર પબ્લિક પર દયા એટલે લવારા સિવાય બીજું તો શું કર્યા? બોલવા તો જેવું તો રહ્યું નથી. હવે બોલીને તમે શું કહે? એ તો કે તમે તો અમારા વિરોધી છે, તમને અમારું કામ વિકાસ અમારો ગમે નહીં. એવું પણ નહીં. વિકાસ હવે અમે લગભગ 20 વર્ષથી આ વિકાસને જોઈએ, પણ વિકાસ મોટો જ નથી થતો. આ નાનો જ છે. એટલે આપણે એવી ઈચ્છા રાખીએ કે આ લોકોને કે વિકાસ મોટો થાય, એના માટે તમે એવી કઈ દવા લાવો કે જડીબુટી લાવો જેનાથી તમારો વિકાસ દેખાય, મોટો થાય. કે વિકાસ પાછા બધા કે અમને ખબર છે તમે સાચા છે, અમને ખબર છે એમ કે સીધી લીટીમાં આવું જ થાય. આ સાચું છે, આ સીધું છે. સાચું છે, સીધું છે, તે પછી બી મંજીરા જ વગાડવા છે. વાસ્તવિકતાને સ્વીકારવી જરૂરી છે. બરાબર? તમને ખબર છે કે ભ્રષ્ટાચાર થાય છે, સાચી વાત છે. આ રીતના થાય છે, સીધી વાત છે. અરે ભાઈ, પણ જે થાય છે તેને અટકાવવા માટેના તમે પ્રયાસો શું કરતા છો? એ તો પછી ખાલી મોટા મોટા ભાષણો આપી દેવાથી એથી વિકાસ નથી થતો, અને સ્ટેજ પરથી ભાષણ આપી દેવાથી તો નહીં જ થતો. વિકાસને પ્રાથમિક દ્રષ્ટિએ કરવો હોય ને તો ભ્રષ્ટાચારને પહેલાં અટકાવવો પડે, તો વિકાસ મોટો થાય. હા, બાકી અમે નથી ધારાસભ્યના દુશ્મન, અમે નથી કોર્પોરેટરોના દુશ્મન. ધારાસભ્ય બી અમારા એટલા જ સારા મિત્ર છે, કોર્પોરેટરો બી બધા સારા મિત્ર જ છે. પણ એ છે કે મિત્રતામાં અમે જવાબદારી નથી ચૂકતા, અને કોઈ જ ના ચૂકવું જોઈએ. કદાચ કોર્પોરેટર મારો સગો ભાઈ હોય તો પણ વાસ્તવિકતા હંમેશા આ જ રીતે પ્રશ્ન પૂછશે, અને જનતા રાજ આ રીતના જ ભ્રષ્ટાચાર બતાવશે. હા, એ તો અમે આ ચાવી હોધી ને આજે મેડ ઇન ચાઇના વાળો. હા, એટલે આ મેડ ઇન ચાઇનાનો રનિંગ ટ્રેક જોઈ લો, અહીંયા આવો, આની પૂજા કરો, આની દર્શન કરો, આને આનંદથી માણો, આને જુઓ, આના ઉપર રિસર્ચ કરો. સાલું કોઈ આ તોડી તો નાખેલો છે, પણ પાછું કોઈ થૂકેલું બી છે અહીંયા. જો ને આ લાલ પિચકારી દેખાય, માવાની પિચકારી દેખાય. એટલે હું થૂકેલું સાફ નહીં કરેલું પછી ચોપડી એવું બી બને કે એટલે સાબિત કરવા માંગે છે થૂક મારીને કામ કરેલું છે. બની શકે હે? થૂક મારેલો જો ખરેખર સ્પોટ છે, આ સ્પોટ બતાવજે ભાઈ, થૂક મારીને કામ કરેલું છે. એટલે આ બધી વાતો તમે સાંભળી, અને આ તમામ વાતોને સિરિયસલી લેજો ભાઈ. જે મજાક હોય તેને મજાકમાં લેજો, પણ તમામ વાતોને સિરિયસલી લેજો. આ વાસ્તવિકતા છે. નથી અમે કોઈના દુશ્મન, પરંતુ જવાબદારીનું ભાન સૌને હોવું જરૂરી છે. તમને સારા મેયર મળેલા છે, સારા જિલ્લા પ્રમુખ મળેલા છે, ઘણા બધા સારા કોર્પોરેટર પર મળેલા છે. તમામને કામ કરવાની બહુ ઈચ્છા છે, સારી ઈચ્છા છે. તો એ ઈચ્છા શક્તિનો ઉપયોગ કરો. એક માણસ બધે ના પહોંચી વળે. એ લોકોએ તમને સારા હોદ્દા, સારા સ્થાન, ટિકિટો આપી છે, કોર્પોરેશનમાં બેસાડ્યા છે. અધિકારીઓ તમે લોકો સરકારનો પગાર લો છો, એટલે અમારો પગાર લો છો. અમે આ અધિકારીઓ
આ જનતા તમારી બાપ કહેવાય, તમારા માય બાપ કહેવાય, એ લોકોના લીધે તમારું પેટ ભરાય છે, એ લોકોના ટેક્સના લીધે. થોડીક શરમ કરો. તમે જે અન્નનો કોડિયો ખાવ છો ને તે આ લોકોના ટેક્સના પૈસા આવે છે, તો થોડુંક વિચારીને આ ભ્રષ્ટાચારની જે કથા કરવાની છે ને તે બંધ કરી દો, મહેરબાની કરો. ભરતભાઈ કંઈ કેવું હોય તો કેવો, આપણી તો વાત ના, પૂરી. હવે આપણે કંઈ કેવું નથી, કેમ કે આંધળાને બી હવે તો આ દેખાતું છે કે આંધળાને બી તમે અહીંયાથી લઈ જાઓ તો અહીંયા ખાડામાં પગ પડે એટલે એને ખબર પડે તે પછી બી ચૂપ રહે તો પછી તો એ પબ્લિકની ભૂલ છે, એમાં આપણી કઈ જય જય મહાદેવ. પછી જય હર હર ભોલેનાથ. મહાદેવ. આ બધાને સદબુદ્ધિ આપે, શ્રાવણ માસની શુભકામનાઓ. ને આજે સોમવાર છે. વિકાસ મોટો થાય ને ભ્રષ્ટાચાર લાંબો નાનો થાય એવું કંઈ ભ્રષ્ટાચાર લાંબો થાય કે નાનો થાય? નાનો થાય ને નાનો વિકાસ તો હવે જન્મ 20 વર્ષની આજુબાજુ થયા પણ છે તો આપણે આ થોડુંક પેલું દેખાય. ભ્રષ્ટાચાર રહિત, ભ્રષ્ટાચાર વિનાનું શાસન આપણે ક્યારે જોશું? આપણે જીવતે જ જોવાના આપણે નહીં જોવું. આપણે પોયરાઓ કદાચ સારા આઈએસ આઈપીએસ બને ને એ લોકો હમણાં આપણે જે કલેક્ટર સાહેબ આવ્યા એવા કોઈ વિજનવાળા બને છે. જૂનો આ જૂનો આઈએસ. ચાલો છોડો, ચાલો બાય બાય. આભાર. આઈએસ બી બધા સારા હોય ને. હા, મનીષ ગુરવાણી. યસ, યસ, Proud of it. આવા અધિકારીઓ આપણા બી છોકરાઓ બને ને ભવિષ્યમાં સારું કરે શહેર માટે એવું આપણે બી વિચારીએ. એક આઈએસ આવ્યા, દેવ ચૌધરી. હા, એણે બી આખા શહેરને હલાવી દીધું. અને એક આઈએસ આવ્યા, મનીષ ગુરવાણી. એમને બી એણે બી આખા ભ્રષ્ટાચારીઓને હલાવી દીધા. પ્રાઉડ છે આવા એટલે અધિકારી. દરેકની કામ કરવાની થિંકિંગ અલગ છે. આભાર. આભાર. આભાર.